दिखाएंगे। गिरीश भाई गायत्री परिवार રહેવી જોઈએ હે ને એટલી પ્રેશર કરે વિલોપાબેન મીડિયા કોઓર્ડિનેટર ઋષિકા વંજાની પ્રણામ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ખૂબ સરસ એક આયોજન થઈ રહ્યું છે કે ડાયાબિટીસ જે છે એ સંપૂર્ણ કઈ રીતે દૂર થઈ શકે એ રીતે ખૂબ સરસ પ્રયત્ન કરવામાં આવ્યો છે। ત્યારે ઉપસ્થિત આપણા આદરણીય હિતેશભાઈ, એમની સાથે આપણા યોગ બોર્ડના સુનિલભાઈ અને ઉપસ્થિત અન્ય સંસ્થાના પ્રેસિડેન્ટ અને મારી બહેનો દેવતુલ્યભાઈઓ, શક્તિ સ્વરૂપા બહેનો। આનંદની વાત તો એ છે કે આજે સવારના પોરમાં બિલકુલ ટાઈમસર 6 વાગે આપણા બધાની ઉપસ્થિતિ છે। યોગ એવી વસ્તુ છે, વધારે વાત નહીં કરું, પણ સ્વસ્થ રહીએ ને તો મસ્ત રહીએ। જે આ યોગ ટ્રેનર બહેનો છે અને ભાઈઓ છે એમને જોઈએ ને તો આપણને ખબર પડે કે આપણે ખરેખર જો યોગ પોતાના જીવન માટે માણસ દરરોજ 1 કલાક જો આપે તો દરેકનું બોડી સ્ટ્રક્ચર અને જીવન જીવવાની મજા બહુ અદ્ભુત ને અલગ હોય છે। તો વધારે વાત નહીં કરું, એક જ વાત કરીશ કે આપણે આજે જેટલી જે સંખ્યા આવી છે ને એમાં કદાચ એ સંખ્યાની મર્યાદિત સંખ્યા કે શું છે મને કોઈ બહુ આઈડિયા નથી, પણ વધારે લોકોને આની અંદર જોડીએ અને વડીલો જે આવે છે ને તો પોતાના ઘરની અંદર જે યુવાધન છે એ યુવાધનને ખાસ કરીને આમાં જોડીએ। ખૂબ સરસ આપણી ગુજરાત સરકાર જે યોગની ટ્રેનિંગ ચાલે છે, સારું થાય। જય ગુરુદેવ। આગળના કાર્યક્રમને આગળ વધાવતા હું ડૉક્ટર હિતેન્દ્ર પટેલને કહીશ કે એ શબ્દ બોલે આજના। સૌને મારા નમસ્કાર છે। અને જે પ્રકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી લોકો, હજારો લોકો ગુજરાતભરમાં અત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, એમાં ખાસ કરીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આ વિસ્તારના કોઓર્ડિનેટર સુનિલભાઈ, રિસ્કાબેન, આખી ટીમ સાથે ગાયત્રી પરિવારના ગિરીશભાઈ, જાયન્ટ્સ પરિવાર જે આપણને હોલ આપ્યો છે એમનો પણ આભાર માનીએ છીએ એવા અજીતભાઈ આ પ્રમુખ છે અત્યારે, સાથે જયંતભાઈ જેઓ આ ઉંમરે પણ ખૂબ સારી સેવા પૂર્તિ કરી રહ્યા છે, રજનીકાંતભાઈ પણ છે, ભારત વિકાસ પરિષદ જે ખૂબ સારું કામ કરે છે એવા નયનભાઈ, આ બધા જે સવારથી જ અહીંયા આવ્યા છો એ બધાને વંદન કરું છું, સાધુવાદ આપું છું। આ બધા જ ખૂબ આ કાર્યક્રમથી પોતાના માટે નહીં પણ અન્ય લોકોને માટે પણ પ્રેરણારૂપ બનો એવી મારી શુભેચ્છા છે। ખાસ કરીને 2 જ વાત મૂકીશ। જે પ્રકારે દેખાદેખીમાં એક માહોલ બન્યો છે આખા સમાજમાં, સામાજિક પરિવર્તન જે યુટર્ન કરી રહ્યું છે એને ફરીથી આપણે પોતાના યુટર્ન તરફ લાવવાની જરૂર છે। ખાનપાનથી માંડી રહેણીકરણની લાઈફસ્ટાઈલ આ બધું જે બદલાયેલું છે એને ફરીથી યોગના માધ્યમથી, મિશન લાઈફના માધ્યમથી જે મૂળભૂત રહેવાની પદ્ધતિ હતી, જવાની પદ્ધતિ હતી, કરો કેટલા લોકો લઈને આવશે? હાથ ઊંચા કરો। આજે જેટલા લોકો આવ્યા છે પહેલા 2 જણને લઈને આવ્યા। અહીંયા ભલે સંખ્યા તમે 108 નોંધાવી હોય, અત્યારે 123 જેવા રજીસ્ટર થયા છે। તાલીઓથી સ્વાગત કરીશું। हरिओम। यहाँ पे डायबिटीज़ मुक्त अभियान कैंप लगाया गया है, जिसके तहत यहाँ पे जो भी डायबिटीज़ पेशेंट आ रहे हैं उन सबका यहाँ पे नाम लिखा जा रहा है। साथ ही उनका टेस्ट भी किया जा रहा है कि अभी उनका डायबिटीज़ कितने लेवल पे है और 14 डेज योगा अभ्यास करने के बाद उनका कितना डाउन हुआ है, ये सब पैरामीटर यहाँ पे देखा जाएगा। अगर आपको भी आना है तो फटाफट कल से आना स्टार्ट कर दीजिए, क्योंकि ये कैंप आज से स्टार्ट हो चुका है। ओपन क्लोज 1 2 1 2 1 3 1 4 1 5 1 6 1 7 1 rotation 1 2 3 4 5 reverse 1 2 3 4 5 3 4 5
रिवर्स करेंगे, रिवर्स। ये हमारे सूक्ष्म व्यायाम है। सूक्ष्म व्यायाम करने से हमारे शरीर का रक्त संचार बढ़ता है, हमारी फ्लेक्सिबिलिटी बढ़ती है। तो ये सूक्ष्म व्यायाम की क्रिया है। रिलैक्स। 4 5 6 7 8 9 10। रिलैक्स। फॉरवर्ड बेंड, रिलैक्स। फिर से एक बार बैकवर्ड बेंड, रिलैक्स। फॉरवर्ड बेंड, रिलैक्स। डीप ब्रीथिंग, डीप ब्रीथ आउट। 4 5 6 7 8 9। ओम मित्राय नमः। ये हमारी फर्स्ट पोजीशन हुई। ओके, सेकंड पोजीशन ओम रवये नमः। ओके, बैकवर्ड बेंड के साथ आपको झुकना है, आपको अपनी कैपेसिटी के हिसाब से ही झुकना है। थर्ड पोजीशन ओम रवये नमः, पाद हस्तासन। ओके, जिसको कमर में दर्द है वो नीचे नहीं झुकेंगे। ओके, फोर्थ अश्व संचालन आसन, ये हमारी फोर्थ पोजीशन है। फिफ्थ है माउंटेन पोज पर्वत आसन। 6 सष्टांग नमन आसन। 7 भुजंग आसन। 8 फिर से पर्वत आसन। 9 वाम अश्व संचालन आसन। लेफ्ट लेग आगे, पहली बार हमने राइट लिया था, अभी लेफ्ट लेंगे। नेक्स्ट पाद हस्तासन। नेक्स्ट अर्ध हस्तोत्तान आसन। और ये हमारा लास्ट 12वां है नमस्कार आसन। ओके, નજર સામે હોલ્ડ રાખો। જે લોકોને ઘૂંટણ દુખે છે એ લોકો વજ્રાસન નહીં વાળે, છોડી દેશે। શ્વાસ ફરતા ઉપર અને રિલેક્સ। બંને પગ સીધા કરી દઈશું। જે લોકોને કમરમાં દુખાવો છે એ હાથને કમર નીચે નાખી દેશે। કમર નથી દુખતી તો હાથને સાઈડ ઉપર રાખશે। ઉત્તાન પાદાસન કરીશું। બંને પગને જોડી દઈશું। જમીનથી એક વેગ પગને ઉપર ઉઠાવી દઈશું। ઘૂંટણ બિલકુલ સીધા રાખીશું। ઘૂંટણ ખેંચેલા રાખો, ઘૂંટણ પંજા બિલકુલ સીધા રહેશે। હોલ્ડ રાખો, હોલ્ડ રાખો। ગરદન નીચે, હોલ્ડ રાખો, હોલ્ડ રાખો। પેટમાં દુખશે। આવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાં 3 જગ્યાએ આ રીતે શિબિર ચાલે છે। એક આપણે અહીં આજવા રોડ, બીજી અટલાદરા અને ત્રીજી પાદરામાં। તો આ રીતે આ ડાયાબિટીસને નાબૂદ કરવા માટે ગુજરાત સરકારે આ પહેલ કરી છે। આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી અને અમારા ઉર્જાવાન ચેરમેન શ્રી શિષપાલજી આના માટે ખૂબ અથાગ મહેનત કરી રહ્યા છે અને આપ સૌ માટે આજે આ આયોજન કર્યું છે। આપ સૌને ફરીવાર ખૂબ ખૂબ અભિનંદન। આપ સૌ માટે તાળી થઈ જાય। ચાલો। અને આ ઋષિમુનિઓની વિદ્યા છે। આનાથી છતાં પણ આપણને બીમારી પ્રમાણે, બરાબર છે, ડાયાબિટીસમાં કેટલી અસરકારકતા છે આ યોગની, એનું રિસર્ચ પેપર તૈયાર થવાનું છે। આપણો આજે તમારો ડેટા તૈયાર થશે। પહેલા દિવસે ડાયાબિટીસ ચેક થશે, આપણે 15 દિવસ નિયમિત કરીશું, છેલ્લા દિવસે ચેક થશે અને એ બધો ડેટા ત્યાં આગળ રજૂઆત કરવામાં આવશે અને એનાથી કેટલા જણને ફાયદો થાય છે એ બધું એની સરકારમાં રજૂઆત થશે અને આનાથી વધારે મોટા પાયા પર પછી એનું કામ કરવાનું છે। તો આપણે આગળનું પ્રાણાયામ અને જઈશું। અને એવી ક્લેપિંગ કરો। ક્લેપિંગના પણ બહુ બધા પ્રકાર છે કે ભજનની તાળી અલગ હોય, ખુશીનું ભજન હોય તો તાળી અલગ હોય, મરણનું ભજન હોય તો તાળી અલગ હોય, માસીની તાળી અલગ હોય અને યોગની તાળી પણ અલગ હોય। તો આપણે યોગની તાળી એટલે આખા શરીરના એક્ટિવેશનના પોઈન્ટ એક્ટિવ થાય છે એટલે આપણે એ રીતે તાળી લગાવીશું। હાથમાં દુખાવો થાય એ રીતે તાળી લગાવીશું। ચલો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 54 55 57 રિલેક્સ। બીપી હોય એ લોકોને ક્ષમતા અનુસાર કરવાનું છે, બાકી બધા ફાસ્ટ કરીશું।
ડાબો હાથ લેફ્ટ હેન્ડ જ્ઞાન મુદ્રામાં, હા, ઘૂંટણ ઉપર મૂકીશું. જમણા હાથને લઈ અને સીધો જમણો હાથ જશે ક્યાં? જમણી નાસિકા ઉપર અંગૂઠો જશે, રાઈટ? હા, હવે લેફ્ટ નાસિકા છે ને ત્યાંથી શ્વાસ લેવાનો છે, ઊંડો લાંબો શ્વાસ. એ જ હાથથી કરીશું આપણે. લેફ્ટથી શ્વાસ અંદર, રાઈટથી બહાર, રાઈટથી અંદર અને લેફ્ટથી બહાર. આંગળી ઊંચી કરો, ચાલો. બરાબર. તો જે લોકો ફ્રૂટ અને સલાડ નિયમિત અને ક્વોન્ટિટીમાં પ્રોપર ક્વોન્ટિટી, તો એ કામ નહીં લાગે. તો એ જો નિયમિત ખાતા હશે તો એમને કબજિયાત નહીં રહે. બાકી બધા 90% લોકોને કબજિયાત રહેતી જ હોય છે, અને કબજિયાત રહેવાનું કારણ છે કે આ શાકભાજીનું પ્રમાણ ઓછું છે. બરાબર છે. તો આ રીતે આ પુસ્તકનો અભ્યાસ કરજો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી આ આયોજન થયું છે, અને આ આયોજન આખા ગુજરાતમાં 45 જગ્યાએ છે. આપણે નિયમિતપણે આવવાનું છે. આજે તમને થોડીક થાક લાગ્યો હશે તો એનાથી ગભરાશો નહીં, કારણ કે ઘણા દિવસ પછી તમે કસરત કરો તો આવું થાય. પણ કાલે નિયમિત આવજો. હજુ આજે આપણે જે રજીસ્ટ્રેશન 101 ડ્રીંક પછી આપવામાં આવશે તો એ લેવાનું છે. બીજી વાત કે તમારું હાજરી નિયમિત તમારે પુરાવાની છે. હજી આપણી આ જે પુસ્તિકા તમને મળી એવી યોગ બોર્ડની પુસ્તિકા આવશે. યોગ બોર્ડની પુસ્તિકા પણ અમે આપવામાં આવી છે, અને એના આધારે જ આખો કાર્યક્રમ ડિઝાઇન થયો છે. તો આ રીતે આખો કાર્યક્રમ હજી વાર છે, ઉઠવાનું નથી. કોલેજમાં નિયમ પ્રમાણે જો કરીશું તો જ ફાયદો થશે, એટલું યાદ રાખો. બાકી ખાલી જો કરવા ખાતર આવશો, તમારો કિંમતી સમય છે. શિબિરમાં આપણે તરફથી બધા બોર્ડ નિગમની અંદર નિમણૂકો થઈ નથી. યોગ બોર્ડમાં નિમણૂક થઈ છે, અને અમારા ચેરમેનશ્રીને બીજી ટર્મમાં પણ નિમણૂક થઈ છે, કે જે એમની કાર્યદક્ષતા બતાવે છે. એ ઓફિસમાં બેસે એના કરતાં વધારે ફિલ્ડમાં વિઝિટ કરતા હોય છે, અને એ આ બધા પ્રયાસોને કારણે સરકારે વધારે બજેટ પણ ફાળવ્યું છે, અને આખા ગુજરાતમાં 5000 ક્લાસ ચાલી રહ્યા છે. વડોદરામાં અને અમારા બધા જે આ વોલેન્ટિયર્સ બધા અત્યારે છે તો એ અલગ અલગ જગ્યાએ એ ક્લાસ ચાલી રહ્યા છે. કોચ તરીકે ટીચર્સની ટ્રેનિંગ આપી રહ્યા છે. તો આ રીતે ખૂબ સરસ માળખું તૈયાર થયું છે, અને એ માળખું આપણા સૌ માટે જ સરકાર ચિંતિત છે. હિતેન્દ્રબેનની ઓફિસે અત્યારે આયુષ્યમાન કાર્ડનું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. બધા આયુષ્યમાન કાર્ડ ધરાવતા હશો, પણ તમને લોકોને એ કાર્ડ વાપરવાનું ગમશે ખરું? કેટલા જણને કાર્ડ વાપરવું છે? એની જગ્યાએ તમે આ બી ફ્રીમાં છે. યોગનું કાર્ડ પણ આપણું ફ્રીમાં છે. તો યોગનું કાર્ડ જો વાપરશો તો તમારે પેલું વાપરવાની જરૂર પડશે નહીં. તો હું ઋષિકાબેનને વિનંતી કરું કે અમારું જે સોશિયલ મીડિયાનું જે કામગીરી છે એના વિશે પણ તમને માહિતગાર કરશે. हरिओम सभी को सुनाई नहीं दे रहा, मेरे कान बैठ गए. हरिओम, अभी भी कान में सुनाई नहीं दे रहा है. थोड़ा जोर से, वो बाहर रोड पे जा रहे हो ना लोग तो उनको भी सुनाई दे रहा. हरिओम, एक जोर से ओमकार करते हैं. वो रोड पे जाते हैं तो वो देखने चाहिए कि यार यहाँ पे कुछ योग की एक्टिविटी हो रही है. आसपास की सोसाइटियों को पता चलना चाहिए कि यहाँ पे कुछ योग का कार्य हो रहा है. तो कल जो है वो वहाँ तक सारी पब्लिक चली जाए. जोर से ओमकार. कभी गुस्सा आता है हमें तो इस तरह से चिल्लाने का मन करता है ना, तो चिल्लाने का नहीं, इस तरह से जोर से ओम बोल देने का. तो क्या होगा? जो भी आपका स्ट्रेस या गुस्सा क्या है, कोई रोग नहीं है. डायबिटीज 2 चीज़ों की वजह से होता है. एक होता है हमारा लाइफस्टाइल जो है वो हम बिगाड़ देते हैं, जैसे अभी हमारे फूड की बात की तो उसकी वजह से होता है. और दूसरा मुख्य कारण जो है वो साइकोलॉजिकल, नर्वस सिस्टम को हम बहुत ज़्यादा एक्टिव कर लेते हैं या तो बहुत ज़्यादा डाउन कर देते हैं. तो कभी भी इस तरह से हो तो क्या कर देने का? ज़ोर से ओम बोल देने का. तो आपको थायराइड, पैराथायराइड ग्लैंड की भी अगर नहीं काम करती हो तो वो भी चलना चालू हो जाएगा, और आपका गुस्सा भी उसी टाइम पे इंस्टेंट आप कूल डाउन हो जाओगे. तो डायबिटीज़ कभी आएगा ही नहीं. अभी आज का प्रोग्राम आप लोगों को शुरुआत हुई है, पहला दिन है, कैसा लगा? ऑनेस्टली बताना. अच्छा लगा? गुजरात राज्य योग बोर्ड ने जो ये पहल की है वो अच्छी है कि नहीं की है? ऐसे पूरे गुजरात में 45 जगहों पे हुई है, 45 जगहों पे 4500 लोग इस योग कैंप का फ़ायदा लेने वाले हैं. उससे भी ज़्यादा लोग, पर रिसर्च जो है 4500 लोगों पे ये होने वाली है. तो ये रिसर्च बेस है, तो रिसर्च बेस में कभी भी एक दिन की भी छुट्टी नहीं चाहिए. आप सब लोग डायबिटीज़ के कैंप के लिए आए हैं. सब लोग चाहते हैं कि डायबिटीज़ जड़मूल से निकल जाए, कि चाहते हैं कि डायबिटीज़ की गोली उम्र भर खानी पड़े, निकल जाए, ऐसा चाहते हैं ना? तो वो अगर चाहते हैं तो उसके लिए आना पड़ेगा, तो ही वो निकलेगा.
और हम लोगों ने ऑलरेडी रिसर्च कर दिया है। 100 लोगों में से 80 लोगों को फायदा हुआ है। 20 लोगों को जिनको फायदा नहीं हुआ वो लोग वैसे थे जिन लोगों ने इरेगुलरिटी की, जो लोग टाइम से नहीं आए, या यहाँ से जो आपको आने के बारे में बताया जाएगा वो भी आपको घर पे जाके फॉलो करना है। नहीं फॉलो करेंगे तो वो रिजल्ट आप ही को नहीं मिलेगा। तो 80 लोगों में से बनना है या 20 लोगों में से आपकी गिनती आनी है? कितने लोगों को 80 लोगों में ही रहना है? परफेक्ट, वेरी गुड, वेरी गुड। तो ये योग बोर्ड के चेयरमैन श्री हैं योग सेवक शिषपाल सर, आप फोटो देख सकते हैं उनका। तो ये हमारे शिषपाल सर जो है वो निरंतर कार्य करते हैं, बराबर। तो वैसे ही जेंट्स फिर भी संडे की छुट्टी एंजॉय कर लेते हैं, हम लोगों को नहीं मिलती है, पर उसी तरह से हमारे चेयरमैन सर भी एंजॉय नहीं करते हैं छुट्टी, वो निरंतर कार्यरत रहते हैं पूरे गुजरात में। ઓછી થશે અને આપણું દેશનું ભવિષ્ય બનશે. પર્સનલ આરોગ્ય સેવા દરેકને મળશે અને હું વંદન અને અભિનંદન કરું છું આપણા યોગ સેન્ટરને કે જેને આટલું ખૂબ જ સુંદર કામ કરી રહ્યું છે. આજે મારો પહેલો દિવસ છે પણ મને ખૂબ જ આનંદ, એનર્જેટિક અને સ્ફૂર્તિ લાગે છે અને કદાચ મને એવું લાગે છે કે આ 15 દિવસના યોગથી મારું શરીર તંદુરસ્ત થઈ જશે. થેન્ક યુ. सबको योग सिखाएंगे, घर घर जाएंगे, सबको योग सिखाएंगे. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद. ओम जय जय श्री राम, जय जय